માતાજી મિત્રો, આજે એક એવા પવિત્ર યાત્રાધામની મુલાકાત કરવાની છે જે ખાતરેજ ગામ નજીક વાત્રક નદીને કિનારે આવેલું છે. એ બહુ જૂનું અને પુરાણું મંદિર છે અને તે મંદિર મહાદેવનું મંદિર મહાદેવ સિદ્ધનાથ મહાદેવ મંદિર નામ છે. અને શ્રાવણ મહિનામાં બહુ પબ્લિક આવે છે. આડેદાડે પબ્લિક બહુ આવે છે, યાત્રાળુ બહુ આવે છે. અને શ્રાવણ મહિનાની ગોકુળ આઠમે બહુ જોરદાર અને ભયાનક મેળો ભરાય છે અને બહુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. અહીંયા ખૂબ વિશાળ જગ્યા અને બેસવા લાયક બહુ જોરદાર જગ્યા છે અને યાત્રાધામ બહુ મસ્ત છે. આપણે અવશ્ય સિદ્ધનાથ મહાદેવની મુલાકાત લો. ચાલો મિત્રો, હવે આ મંદિરે જઈએ અને મંદિરનો નજારો તમને બતાવું. ભૈરવનાથનું મંદિર, શનિદેવનું મંદિર, સિદ્ધનાથ મહાદેવ. અને આ મંદિર બહુ સારું જોવાલાયક છે અને બહુ જ યાત્રાળુઓ દર્શન માટે આવે છે. તો જરૂરથી યાત્રા માટે જરૂરથી પધારજો. પંચવટી ખાતરેજ ચોકડી 2 કિલોમીટર દૂર અને સિદ્ધિવિનાયક મંદિર નજીકથી પણ અવાય છે. તો જરૂરથી સિદ્ધનાથ મહાદેવની વાત્રક નદીને કિનારે ખાતરેજની મુલાકાત લો. સિદ્ધનાથ મહાદેવના મંદિરે જતા એક સરસ મજાની ધૂન બોલું છું, જરૂર સાંભળો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, હવે મંદિરે આવી ગયા છે. હવે મંદિર તમને મંદિરની મુલાકાત કરાવું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. પહેલા મંદિરે જતા સરસ મજાનો એવો ઓબો છે અને બીજા નંબરમાં સિદ્ધનાથ મહાદેવ શ્રી શિવધર ગુરુ શ્રી વિદ્યાસાગર મહારાજની સમાધિ આવેલી છે. ચાલો. અને અહીંયા પાણીની સુવિધા મસ્ત છે, પાણીની ટાંકી છે અને ખૂબ વિશાળ જગ્યા અને વડલો છે. અને વડલાની સ્થળમાં ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. ભૈરવ દાદાના મંદિરમાં આજે આપણે દર્શન કરીશું અને જઈશું. મિત્રો, પહેલા ભૈરવ દાદાના મંદિર આ છે. ભૈરવ દાદાનું મંદિર બહુ વિશાળ અને સુરત છે. મુલાકાત કરી. અહીંયા ભૈરવ દાદાનું મંદિર છે અને ચોફેરે વડ છે અને વડના મોરાળિયા બહુ મસ્ત છે અને વડ બહુ મજબૂત છે અને થળિયું જાડું છે. અને થળિયા નજીક ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. થળિયા અને થળી. જય ભૈરવ દાદા, જય ભૈરવ દાદા, જય ભૈરવ દાદા. ભૈરવ દાદા મંદિરની બહાર નીકળ્યા છીએ અને આવું મસ્ત એવો ચોફેરો વડ બતાવું. આ વડ બહુ પુરાણો અને જૂનો વડ છે અને મુરાળીઓ આમ વ્યવસ્થિત મંદિર બહુ જોરદાર જોવાલાયક છે. જરૂરથી પધારો, આ યાત્રાધામની મુલાકાત લો. બહુ જોવા જેવું છે. ખાતરેજ ગામમાં વાત્રક નદીને કિનારે આ જોઈ લો. આ વડ કેવો છે, વડની મુરાળિયા કેવો છે, વડનો થળિયો કેવો છે. બેસવાની ઉઠવાની બહુ જગ્યા મસ્ત છે, બહુ સરસ જોવાલાયક. અહીંયા શ્રાવણ મહિનામાં ગોકળ આઠમના દિવસે બહુ જોરદાર મેળો ભરાય છે. દિવસે બહુ યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે. જય માતાજી મિત્રો, આ મંદિરે આવ્યા છે તો એક બીજો પણ એક નજારો બતાવું. અહીંયા એક ગૌશાળા આવેલી છે. ગાય માતા બતાવું. ગૌશાળા જબરજસ્ત આવેલી છે. સિદ્ધનાથ મહાદેવ આવો. થોડી પુરાણિકમાં અહીંયા આ છે ગૌશાળા આવેલી છે. તમને
આપણે જઈ રહ્યા છે ગૌશાળાની મુલાકાતે. મિત્રો આપણે આવી ગયા છે ગૌશાળાએ અને ગૌશાળાની મુલાકાતે. હવે ગૌશાળાની ગાયો બતાવું તમને. આ છે મિત્રો ગૌશાળા અને સિદ્ધનાથ મહાદેવની ગૌશાળાની ગાયો. બોલો ગૌ માતાની જય. ગૌ માતાની. મિત્રો આ ખુલ્લું એવું મસ્ત ચોગાન છે, મસ્ત નજારો છે, બેસવાની જગ્યા બહુ સરસ છે માટે. અને વાત્રક નદીનો કિનારો છે, જોરદાર રળિયામણી જગ્યા છે, બેસવા ઉઠવાની વ્યવસ્થા સારી છે માટે યાત્રાળુઓ જરૂર સિદ્ધનાથ મહાદેવની મુલાકાત લો. ગૌશાળા બતાવી. હવે તમને શનિદેવનું મંદિર અને સિદ્ધનાથ મહાદેવનું મંદિર બતાવવા જઈ રહ્યો છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સિદ્ધનાથ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ. મિત્રો આ છે સિદ્ધનાથ મહાદેવનો યજ્ઞકુંડ. અહીં શ્રાવણ મહિનામાં યજ્ઞ થાય છે. જય છે. હવે મિત્રો જય શનિદેવ. શનિદેવના મંદિરની મુલાકાત કરાવીએ. શનિદેવ આવી ગયા છે. આ છે મિત્રો શનિદેવનું મંદિર. બહુ સરસ અને વિશાળ સરસ જોવાલાયક સ્થળ છે, વાત્રક નદીની કિનારે. જય શનિદેવ, જય શનિદેવ. મિત્રો આ મંદિરના મુલાકાત કરાવો. શિવજીનો કોઠીઓ નંદી છે અને કછુઆ છે. અને મંદિરમાં બહુ પુરાણું શિવલિંગ છે. અને ખાતરે મહાદેવ યાત્રાધામની મુલાકાત જરૂર લો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે શનિદેવના દર્શન કર્યો. હવે મિત્રો સિદ્ધનાથ મહાદેવના મંદિરે તરફ જઈ રહ્યા છે. હવે તમને સિદ્ધનાથ મહાદેવનું મંદિર બતાવો. બહુ જૂનું અને વર્ષો પુરાણું મંદિર છે. જરૂર યાત્રાધામ આવો અને મુલાકાત લો. ખાતરી ગામની અને બહુ વર્ષો જૂનું મંદિર છે. આપણે મંદિરમાં આવી રહ્યા છે અને મહાદેવના દર્શન કરીએ. મિત્રો અહીંયા મંદિરમાં ગયા હતા પહેલા ગણપતિ દાદાના દર્શન કરીએ. અને મિત્રો હવે મંદિરમાં આવી ગયા છે. સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીએ. જય માતાજી. મિત્રો હવે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી છે. તમે પણ જરૂરથી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી આવો અને આ યાત્રાધામ સિદ્ધનાથ મહાદેવની મુલાકાત લો. બહુ મજા આવશે. જય સિદ્ધનાથ, જય સિદ્ધનાથ મહાદેવ. બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે. અગડ બમ શિવ લહેરી, અગડ બમ શિવ લહેરી. બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે. અગડ બમ શિવ લહેરી કે બમ બમ શિવ લહેરી. હવે મિત્રો બહાર શંકર ભગવાનની મૂર્તિના દર્શન કરાવું છું. જરૂરથી આવજો. બોલતો રે. આ છે શ્રી ભોળાશંકર. આ શંકર ભગવાનની મૂર્તિ છે. આપણે તેમના દર્શન કરીએ અને દર્શનનો લાભો લઈએ. સિદ્ધનાથ મહાદેવની જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર બોલે ગીત લે. બમ બમ લહેરી ઓમ શિવ લહેરી. આ વાત્રક નદી કિનારાનો નજારો છે અને વાત્રક નદીને કિનારે આ સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ વાત્રક નદીનો કિનારો બહુ વિશાળ અને ભયાનક જોરદાર જોવાલાયક છે.
અને મિત્રો આ નદીમાં હવે ભોળાનાથના દર્શન કરી રહ્યા છે. હવે આપણે નીચે ઉતરીએ અને નીચે વાત્રક નદીનો ખૂબ વિશાળ નજારો તમને બતાવું. મિત્રો આ વાત્રક નદીનો કિનારોનો નજારો બહુ સરસ અને વિશાળ છે, માટે અહીંની મુલાકાત જરૂર લો. અને યાત્રાળુઓને ખાસ નમ્ર વિનંતી કે વાત્રક નદીને કિનારે નીચે કોઈએ ઉતરવું. અમે મંદિર પરથી નીચે ઉતરી ગયા છે અને વાત્રક નદીનો કિનારો તમને બતાવો. આ વાત્રક નદીનો કિનારો છે મિત્રો, બહુ ખૂબ જ વિશાળ અને જોવાલાયક સ્થળ છે. આ વાત્રક નદીના કિનારે શ્રી સિદ્ધનાથ મહાદેવનું મંદિર ખાતેજ ગામ તાબે આવેલું છે. જય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ વાત્રક નદી છે અને બહુ સુંદર જગ્યા છે. અને સુંદર જગ્યા અને રળિયામણું ખાતરજ ગામ, અને ખાતરજ ગામને વાત્રક નદીને કિનારે સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જરૂરથી પધારો અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરો. ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, આ વાત્રક નદીનો નજારો કિનારો તમે જોઈ શકો છો. પણ મારી નમ્ર વિનંતી એક છે મિત્રો, કે વાત્રક નદીને કિનારે મહાદેવથી કોઈએ નીચે ન ઉતરવું અને કોઈએ નાહવા ના પડવું. ઉપરથી વાત્રક નદીના દર્શન કરવાના, કોઈએ નાહવા પડવું નહીં, કારણ કે ઊંડું પાણી છે અને ડૂબી જવાની શક્યતા છે. કેટલાય માણસો ડૂબી ગયા છે, એટલે આપણો કિંમતી જીવ જરૂરથી બચાવો. કોઈએ નીચે ઉતરવું નહીં અને નાહવા પડવું નહીં, અને દર્શન કરવા જરૂરથી આવો. સિદ્ધનાથ મહાદેવની મુલાકાત લો. હવે નદી કિનારાથી મંદિર તરફ જઈ રહ્યા છે અને હવે વાત્રક નદીની મુલાકાત લીધી. સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યો, શનિદેવના દર્શન કર્યો, ભૈરવ દાદાના દર્શન કર્યો. જય માતાજી.